જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું ભગવાન ભોળાનાથની ખૂબ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તમારા લોકો માટે લઈને આવી છું. તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. શું તમે જાણો છો ભગવાન ભોળાનાથને ત્રિપુરારી કેમ કહેવાય છે? તાડકાસુરના વધ પછી તેના ત્રણેય પુત્રોએ તાડકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુતમાલીએ ભગવાન બ્રહ્માજીનું ઘોર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન માંગવા કહ્યું. ત્યારે એ ત્રણેય અમરત્વનું વરદાન માંગ્યું. ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે સૃષ્ટિના નિયમ મુજબ જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, માટે બીજું કંઈક માંગી લો તમે ભલે. ત્યારે તે ત્રણેય કંઈક એવું માંગ્યું કે અમને 3 નગર એવા બનાવી આપો, સોનાનું, ચાંદીનું અને લોખંડનું હોય, જે આકાશમાં તરતા હોય. અને જ્યારે આ ત્રણેય નગર એક લાઈનમાં આવે ત્યારે કોઈ એક જ બાણથી તેને છેદે અને તો જ તેનો વિનાશ થાય, આવું વરદાન માંગ્યું. ત્યારે બ્રહ્માજી પાસેથી આવું વરદાન મેળવ્યા પછી તે રાક્ષસોનો ત્રિપુરમાંથી ત્રણેય લોક પર ભયંકર ત્રાસ વધી ગયો. તેઓના આવા ત્રાસથી પીડાઈને દેવતાઓ શિવજીની શરણમાં ગયા. શિવજીએ તેમને આશ્વાસન આપતા કહ્યું કે ત્રણેય રાક્ષસ અને આ ત્રણેય નગરનો નાશ નિશ્ચિત છે, પરંતુ જ્યારે આ ત્રણેય નગર એક રેખામાં આવશે ત્યારે જ. અને જ્યારે આ ત્રણેય શહેર એક સીધી લાઈનમાં આવ્યા ત્યારે ભગવાન વિશ્વકર્માએ એક રથ તૈયાર કર્યો. આ રથના પૈડા સૂર્ય અને ચંદ્ર બન્યા, હિમાલય પર્વત ધનુષ બન્યો અને વાસુકી ભગવાન આ ધનુષની દોરી બની. વિષ્ણુ ભગવાન સ્વયં પોતે તીર બન્યા, આ તીરની ધાર અગ્નિ ભગવાન બન્યા. ભગવાન બ્રહ્માજી રથના સારથી બન્યા. તે રથ પર ભગવાન શિવ સવાર થઈને એક જ તીરથી ત્રણેય નગરને ભસ્મ કરી નાખ્યા અને તે સાથે ત્રણેય રાક્ષસોનો પણ નાશ થઈ ગયો. અને એટલે જ ભગવાન ભોળાનાથ ત્રિપુરારી કહેવાય. તમને આ વિડીયો કેવો લાગ્યો છે ને? ઇન્ટરેસ્ટિંગ આ વાત. જો તમને આ વાત મારી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા, લાઈક અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.